એના પછી આવે છે ત્રીજા જ સવાલમાં બીજો સવાલ, જ્યાં આપેલો છે કે 7√5 ને આપણે સાબિત કરવાનું છે કે આ સંખ્યા કેવી છે, અસમય સંખ્યા છે. તો સૌથી પહેલા તો આપણે ધારી લઈએ કે ધારો કે 7√5 એ કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય તો આપણે એને a/b સ્વરૂપે એટલે કે બે સંખ્યાના ભાગાકાર સ્વરૂપે લખી શકાય. તો આપણે લખી શકીએ કે 7√5 બરાબર a/b. હવે 7 આ સાઈડ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો √5 બરાબર લખી શકીએ a/7b. હવે આ વિધાન ખોટું છે. તો કઈ રીતે ખોટું છે? તો અહીંયા જુઓ, આ જે √5 છે એ કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. પરંતુ આ જે 7/7b છે એ કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે. તો ક્યારે પણ અસમય સંખ્યા બરાબર સમય સંખ્યા હોઈ શકે નહીં. તેથી આપણે કહી શકીએ કે આ વિધાન કેવું છે, ખોટું છે. તો તમારે અહીંયા લખી દેવાનું કે અહીં a/7b એ સમય છે, પરંતુ √5 એ અસમય છે. તેથી વિધાન ખોટું છે. હવે જો આ વિધાન જ ખોટું હોય તો એનો મતલબ એવો થયો કે આપણે જે ધાર્યું હતું એ કેવું ધાર્યું હતું, ખોટું ધાર્યું હતું. તો 7√5 એ સમય ના હોય તો બાકી કઈ વધી, અસમય. તો આપણે કહી શકીએ કે તેથી 7√5 એ અસમય સંખ્યા છે, જે આપણે સાબિત કરવાનું હતું.